सौंदर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशस्वप्रिये संश्लिष्टाव वयोर्बभौ रसमय कृष्णो यस्साक्षिकं रूपं तत्रत्यात्मकं परं विद्येयं सदा वल्लभं सायं कुञ्जालयस्थासन्मुपविलसत्स्वर्णपात्रं सुदोतं राजद्यज्ञोपवीतं परितं वसनं गौरवं भोजवक्तं प्राणानायं विनाशापुटनिहितकरं कर्णराजग्निमुक्तं वन्दे धोन्मेताक्षं मृगमदकं विठ्ठलेशं सुकेशं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धिस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वैमवास्तु। સૌપ્રથમ શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. ઉત્સવ નાયક શ્રી બ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી દાદાજીના ચરણ કમલોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. મારા ગુરુદેવ દાદાજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી અને પિતૃચરણ શ્રી રસિકરાયજી મહારાજ શ્રીના ચરણ કમલોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. મંચસ્થ બિરાજમાન અમ્મા ને નમસ્કાર કરું છું. અને ગામના અને બાર ગામના આવેલા વલ્લભના લાડીલા વૈષ્ણવજનો, વલ્લભ પ્રભુની અસીમ અનુકંપાથી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને બધાએ ખૂબ જ સહયોગપૂર્વક ખૂબ જ પોતાનો ઉત્સવ, કેમ કે આમાં તો પોતાનો જ છે, ગુરુનો ઉત્સવ છે, બ્રજભૂષણ લાલજીનો ઉત્સવ છે, એ આપણા ગુરુનો ઉત્સવ છે. તો ગુરુનો ઉત્સવ તો બધા જ વૈષ્ણવે થઈને મનાવવો જોઈએ. એમ જ આજે ઉત્સવ એવી જ રીતે મનાવી રહ્યા છીએ અને આગળ પણ આવી જ રીતે મનાવશું. કેમ કે ખૂબ જ સુંદર આયોજન અને રાસનું, વચનામૃત કીર્તનનું ને ખૂબ જ સુંદર એ જ શ્રી બ્રજભૂષણ લાલજીની એ જ કૃપા જે સૃષ્ટિ ઉપર દેખાઈ રહી છે, કે જે ભક્તિ ભાવ જે સૃષ્ટિને આપે પોષણ કરી અને આપે એની અંદર સ્થાપન કર્યું છે, એ ભાવ આજે દેખાય છે. કેમ કે અમે તો દર્શન ન કરી શક્યા, એ અમારા દુર્ભાગ્ય છે કે ભાઈ એ સમયે અમે હતા નહીં અને લાભ ન મળ્યો. પણ આપની વાત, આપના પ્રસંગો સાંભળીએ અને જે રીતે ગામડાઓમાં પધારતા અને જે રીતે મનોરથનું આયોજન થતા અને એ બધી વૈષ્ણવ સૃષ્ટિ ઉપર આપ કૃપા વરસાવતા, એનો એ સાંભળીએ એટલે હર્ષ ઉલ્લાસ થાય હૃદયમાં. ને એ જ કૃપા આજ સુધી ને એ કૃપા છે જ. કૃપા ઘણા એમ કહેતા હોય, આ તો ચોખવટ કરવાની વાત છે એટલે હું કરું છું, કેમ કે ઘણા એમ કહેતા હોય કે ભાઈ બોલવામાં મુખરતા દોષ થઈ જાય જીવને, જીવા સ્વભાવ તે દુષ્ટા દોષા ભાવાય સર્વદા. કે ભાઈ ભૂતલ ઉપર બિરાજતા હોય બાળકો તો ત્યાં સુધી એમ કે ભાઈ કૃપા દ્રષ્ટિ છે, અને પછી શું વિનંતી કરે, જે બ્રજભૂષણ લાલજીની કૃપા બહુ હતી નહીં, છે જ અને સદા રહેવાની જ છે, એમાં કોઈ ભેદ નથી. આ વસ્તુનો આપણે બોલવામાં જેવું બોલીએ એવું આપણા ઉપર થાય. આપણે એમ જ બોલીએ કે ભાઈ કૃપા છે જ, એ કૃપાથી જ આપણે ચાલી રહ્યા છીએ માર્ગમાં. બાકી આપણી કોઈ તાકાત નથી
કે આપણે આ માર્ગમાં ચાલી શકીએ. શ્રી વલ્લભની કૃપા હોય તો જ ચાલીએ છીએ, તો જ જીવ આમાં આગળ વધી શકે છે. બાકી જીવને એટલું પણ સામર્થ્ય નથી જીવમાં કે એક ડગલું પણ ભરી શકે. એ જ વસ્તુ મૂળભૂત એ જ છે કે જીવને સમજવાની જરૂર છે. કેમ કે જીવા સ્વભાવ તે દુષ્ટા દોષા ભાવા, એ સર્વદા જીવ સ્વભાવથી દુષ્ટ છે અને દોષથી ભરેલો છે અને ડગલે ને પગલે દોષ કરે છે. દોષ ઘણી પ્રકારના છે. એવું નથી કે ભાઈ આપણે બીજું કરીએ એ દોષ કહેવાય. માર્ગમાંથી ખાસ દોષ અને અન્યાશ્રય, આ બે થી ખૂબ જ બચવું જોઈએ. કેમ કે અન્ય સંબંધ ગંધોપી કંદરામેવ બાધતે, વિજ્ઞપ્તિમાં આપ આજ્ઞા કરે છે ગુસાઈજી કે અન્ય સંબંધની ગણપણ આપણને લાગી જાય છે તો આપણી કંદરાને બાધક બની જાય છે. એ કંદરા એટલે શું? નિકુંજ સુધી આપણી જે કંદરા છે એને પહોંચવા માટે બાધક બની જાય છે. કેમ કે કોઈનો સંગ થાય એટલે જ આપણને કીધું છે કે ભાઈ વૈષ્ણવનો સંગ કરવો. સંગ જેવો હોય એવો રંગ ચડે. એ જ વસ્તુ છે કે આજના સમયમાં સંગ તો મળવો ખૂબ જ કઠિન છે. એમ તો તાદ્રસીનો સંગ કરવાનો કીધો છે, પણ તાદ્રસી જીવ મળવા કઠિન છે. પણ 84,252 વૈષ્ણવ છે તાદ્રસી જીવ જ છે, અને એનો સંગ કરીએ આપણે તો એની આડીથી આપણે આ માર્ગને જાણી શકશું. કેમ કે શ્રી વલ્લભની કૃપા તો આપણને વરસી ગઈ છે. બ્રહ્મ સંબંધનું દાન થઈ ગયું, એ કૃપા વરસી ગઈ. પણ આપણને આગળ પહોંચવા માટે દ્વારા જરૂરી છે. કોઈ પણ વસ્તુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં દ્વારા સિવાય ફલિત નથી. કેમ કે દૂતીનો માર્ગ છે. દ્વારા વસ્તુ જરૂરી છે. એટલે 84,252 ની કૃપાથી, શ્રી વલ્લભની કૃપા તો છે જ, પણ 84,252 વૈષ્ણવની આડી અને એની કૃપાથી આપણે જ્યારે એમનું અવગાહન કરશું ત્યારે આપણને ખબર પડશે કે શ્રી મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી, કેવી રીતે આપણે જીવવું જોઈએ, વૈષ્ણવનું કર્તવ્ય શું છે, વૈષ્ણવી જીવન કેવી રીતે બનાવવું જોઈએ. આપણે કરતા હોઈએ, કોઈ કહેતા હોય કે ભાઈ વૈષ્ણવ આવી રીતે હોય, ફલાણું હોય, પણ વૈષ્ણવી જીવન ખાલી દેખાડવાનું પણ વૈષ્ણવી જીવન નથી. આપણા હૃદય કમલમાંથી જે હૃદયમાં જે ભાવના ઉત્પન્ન કરવી, ત્યારે એ સાચો વૈષ્ણવ થાય છે. દયારામભાઈ ધોળમાં કહે છે કે તું વૈષ્ણવ થયો સાચો. ધોળમાં છે જ આખું વર્ણન છે વૈષ્ણવનું, કે ભાઈ વૈષ્ણવમાં ભાવ, દીનતા, દૈન્યતા પણ આપણામાં છે. આપણે બે કંઠી ધારણ કરી લીધી છે, બ્રહ્મ સંબંધ લઈ લીધું. એ જ વસ્તુ સમજવાની છે. બધાને શું હોય કે ભાઈ બ્રહ્મ સંબંધ લેવાઈ ગયું એટલે આપણે નિકુંજમાં ટિકિટ આપણી ફાઇનલ થઈ ગઈ છે. પણ આપણી એ ખોટી માન્યતા છે કે બ્રહ્મ સંબંધ લેવાથી જીવ નિકુંજ સુધી પહોંચતો નથી. નિકુંજ સુધીના દ્વાર ખુલે છે. પછી આપણે ચાલવું પડે છે નિકુંજ સુધી પહોંચવા માટે. એ ચાલવાનું શું છે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ જ્યારે જાણી અને હૃદય કમલમાં ઉતરશે ત્યારે રસ ચાખવા, પ્રભુ ભ્રમર રૂપી રસ ચાખવા પધારશે. ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગ આપણને ફલીભૂત થઈ અને આપણને નિકુંજ સુધી પ્રવેશ થશે. એ જ વસ્તુ મૂળ તત્વ જે છે એ સમજવાની વસ્તુ છે. આ કલિકાલમાં રહેલા છીએ અને કાલમાં તો રહેવાનું છે. કેમ કે કલિકાલમાં રહી અને આપણને આજ્ઞા કરી છે. તો એ જ વસ્તુ છે કે કલિકાલમાં રહીને આપણે કેવી રીતે કરી શકીએ. જલ કમલવત રહેવાની આજ્ઞા કરી છે. જલ કમલવત એટલે શું? ઘણાને પ્રશ્ન થાય કે કમલ છે એ કેમાં ઉગે છે? કમલ કેમાં ઉગે? કાદવમાં ઉગે છે. તો આ કાદવ રૂપી આ કલિકાલ છે, આ કાલ છે, આ કલયુગ છે. એ કાદવમાં કમલ ઉગ્યું છે, પણ કમલને કાદવ લાગે છે?
નથી લાગતું. એમ આપણા પણ હૃદય કમલમાં, આપણા ભાવમાં આ કાલનો પ્રવેશ થવો જોઈએ નહીં, પણ આપણે થઈ ગયો છે. એ શું કામ? કાલનો પ્રવેશ શું કામ થઈ ગયો? આપણને કોઈ પણ વસ્તુ કાલનો પ્રવેશ થાય ને એટલે આપણને ભગવદ નામ, ભગવદ સેવા, ભગવદ સત્સંગમાં આળસ આવે, આપણું મન ન લાગે. આ એનું પરિણામ કે કાલનો પ્રવેશ થયો. હવે એને દૂર કરવા માટે લોઢું સામે લોઢું જ વાપરવું પડે. એમ જ એને દૂર કરવા માટે ભગવદ નામ અને ભગવદ સત્સંગ જ કરવો પડે, તો જ એ આપણા અંદર કાલ પ્રવેશ થઈ ગયો હોય એ દૂર થાય છે. એટલે જ કે આપણે સતત શ્રી વલ્લભે શું કામ આજ્ઞા કરી? શંકરાચાર્યજીનો અને મહાપ્રભુજીનો સંવાદ થયો ત્યારે મહાપ્રભુજીએ શંકરાચાર્યજીએ કીધું કે ભાઈ, મારા માર્ગનો સિદ્ધાંત તો એવો છે કે બળદના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ લેવાય તો જીવ તરી જાય છે. પછી મહાપ્રભુજીને પૂછ્યું કે ભાઈ, આપના માર્ગનો સિદ્ધાંત શું છે? તો મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભાઈ, અમારા માર્ગનો સિદ્ધાંત તો એ છે કે ભાઈ, બળદના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે છે તો એ જીવ બહિર્મુખ થઈ જાય છે. એ જ વસ્તુ શું કામ એમ આજ્ઞા કરવી પડી? કે કાલનો પ્રભાવ છે કે જ્યારે પ્રભુનું નામ આપણે છૂટી જઈએ છીએ, સ્મરણ છૂટી જઈએ છીએ, તો આપણા અંદર કાલ પ્રવેશી જાય છે. અને આપણા મતિમાં કાલ પ્રવેશી જાય તો આપણને પછી સેવા કરવામાં પણ આળસ આવે અને સત્સંગ કરવામાં પણ આળસ આવે. ઘણાને પૂછીએ કે ભાઈ સત્સંગ કરો છો? એ કે ના, 84-252 બિરાજે છે, મેળીએ બિરાજે છે. પણ એ વસ્તુ મેળીએ બિરાજવાની નથી, એનું અવગાહન કરવાની વસ્તુ છે, કંઈક પ્રાપ્ત કરવાની વસ્તુ છે, આ માર્ગમાં ચાલવાની વસ્તુ છે. એ જ વસ્તુ જીવને સમજવાની છે અને આજના યુવા પેઢીને સમજવાની છે. કેમ કે ખૂબ જ જરૂરી છે યુવા પેઢીને સમજવાની. કેમ કે યુવા પેઢી આ માર્ગમાં આગળ નહીં જોડાય તો એ આગળ એના બાળકોને શું શિક્ષણ આપશે? એ જ વસ્તુ કે ભાઈ, આપણે આપણા બાળકને શીખવાડીએ કે ભાઈ, વૈષ્ણવી જીવન કેવી રીતે જીવાય. ભગવદ નામ લેવું જોઈએ, ભગવદ સત્સંગ કરવો જોઈએ, ભગવદ સેવા કરવી જોઈએ, ગુરુ ઘરે જવું જોઈએ. ગુરુ ઘર દૂર હોય તો જે નજીક મંદિર થતું હોય ત્યાં હવેલીએ જવું જોઈએ. કેમ કે સન્મુખતા ખૂબ જ જરૂરી છે. કેમ કે સન્મુખતા નહીં હોય જીવને તો એના અંદર ભાવ જળવાવાનો નથી. ભાવ બે વસ્તુથી જળવાય છે, એક સ્મરણ અને સન્મુખતા. અને દોષની નિવૃત્તિ પણ બે વસ્તુથી થાય છે. એ જ વસ્તુ કેમ કે સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. અને સમજીએ પણ છે, એવું નથી કે નથી સમજતા, પણ અણદેખી કરી દઈએ છીએ. આપણા સમયમાં એટલા બિઝી થઈ ગયા છે, પણ એ આ સમય બિઝીનો જ છે, પણ એમાંથી કંઈક સમય આપણે કાઢી લઈએ. આપણે ન કાઢી શકતા હોઈએ તો આપણી ઊંઘ ઓછી કરવાની 5 મિનિટ. પણ સ્મરણ, સેવા અને સત્સંગ આપણે છોડી દઈએ એ નહીં. કેમ કે વૈષ્ણવનું કર્તવ્ય છે. દાદાજી એમ આજ્ઞા કરતા કે ભાઈ, બ્રાહ્મણ ગાયત્રી જપે નહીં તો એનું બ્રાહ્મણત્વ વયું જાય છે. એમ વૈષ્ણવ અષ્ટાક્ષરની માળા અને સર્વોત્તમ સ્તોત્ર ન કરે તો એનું વૈષ્ણવત્વ વયું જાય છે. હવે ઘણાને વિચાર થતો હશે કે વૈષ્ણવત્વ એટલે શું? કે महाप्रभु जी आज्ञा करी कि दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है. कि आ मार्ग केना माटे प्रकट थयो? दामोदर दास हरसानी जी माटे प्रकट थयो छे. तो दरेक वैष्णवना हृदयमां दामोदर दास हरसानी जी बिराजमान छे ने छे, जेमां कोई हेतु नथी. ए ज वैष्णवत्व छे.
એ જાગૃત કરવાની વસ્તુ છે. વૈષ્ણવત્વ તો બ્રહ્મ સંબંધ લઈ લીધું, પછી એ બિરાજમાન થઈ ગયું. ક્યારે થયું? કે જ્યારે શ્રી અમનાજીએ તનુવત્વનું દાન કર્યું ત્યારે પ્રભુ લાયક તનની પ્રાપ્તિ કરાવી દીધી. પછી પ્રભુ સાથે બંધાઈ ગયા, આપણે બ્રહ્મ સંબંધ થઈ ગયું. ત્યાં પછી બ્રહ્મ સંબંધ થઈ ગયું, પછી બંધાઈ તો ગયા પ્રભુ સાથે. પણ આપણે એ બ્રહ્મ સંબંધનું ખાલી બોલવા ખાતર બોલી દીધું, પણ આપણે પરિપાલન કરીએ છીએ, આપણા જીવનમાં ઉતાર્યું નથી ઉતાર્યું. એ જ વસ્તુ સમજવાની છે કે જે જીવને સાચો રસ્તો એ જ છે કે મૂળભૂત આપણે સમજી અને ચાલીએ. પુષ્ટિ ભક્તિ માર્ગ કઠિન નથી, સરળ જ છે. પણ જોવામાં શું કામ કઠિન લાગે છે? કે આમ માર્ગ છે એ પુષ્ટિ જીવ માટે જ છે, અન્ય માટે નથી. તો જે પુષ્ટિ જીવ હશે એ જ જાણી શકશે. એ જ વસ્તુ સમજવાની છે. એટલે જ ઘણો સમય નહીં, અને આપણે શ્રી વલ્લભના ચરણારવિંદમાં અને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ છે કે ભાઈ આવી જ રીતના આયોજન થતા રહે. અને આવતા વર્ષે પણ આ વર્ષે આપણે કર્યું એના કરતા વિશેષ કંઈક મોટું આયોજન આપણે કરીએ એવા મનોરથ પૂર્ણ શ્રી બ્રજભૂષણ લાલજીના ચરણ કમલોમાં આપણે એ મનોરથ, કેમ કે મનોરથ કરવો ખૂબ જરૂરી છે. મનોરથ હશે તો પ્રભુ પૂરું કરશે. મનોરથ હૃદય કમલમાં જાગૃત રહેવું જરૂરી છે. પછી એક મનોરથ જાગૃત હશે તો આપ કૃપા વરસાવી અને આપ અદે દાન દક્ષસ્ય મોહદાર ચરિત્ર, કે જીવ કંઈક માંગે છે અને આપ કંઈક વિશેષ પ્રાપ્ત કરાવે છે. એ જ વસ્તુ છે. એટલે શ્રી બ્રજભૂષણલાલજીના ચરણ કમલોમાં એ જ વિનંતી સાથે કે ભાઈ ગતિમતી ને રતિ આપણી ચોંટી રહે અને ભગવદ નામ, ભગવત સેવા, ભગવત સત્સંગ આપણે કરતા રહે. એટલું જ કહીને મારું વક્તવ્ય વિરામ આપું છું. અસ્તુ. तम बसे अरे पहाड़ में, अरे मैं बसूं यमुना तीर, अब तो मिलनो कठिन है, अरे पाव परी जाऊं जे. अगर आगरा में बसूं, गिरी पे बसे मोनाथ, अर तोरू जंजीर जो मसूं, जाओ मारा पियो लाल तुम्हारी अरे लगन में, अरे कहाँ करो सन्मान, अरे एक हतो सुदेश थी, अरे अब ना रहो घट में प्राण, अब ना रहो घट में प्राण. ए कामण दिसे छे
રાસ લેવા માટે ઊભા થઈ જાઓ, નાનો એવો રાસ. ત્યાર પછી જેની વાટ જોઈ રહ્યા છે એકામણ દિશે છે તારી આંખમાં તે ભોળું ભાખમાં રે કામણ દિશે કામણ દિશે ઘસીને ચિતડું જોયરું ફૂટી કટાક્ષે કાઢજો જોયરું મંદ હસીને ચિતડું જોયરું 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 એ કુટિલ કટાક્ષે કાઢજો કોઈનું એ ડમણિયારી
જાખ મારે કમળ એ કામળ દિશે છે અરે મેલા તારી આંખ મારે કમળ દિશે દિશે લટકુ સધડો કામણ ગારું એ છાનો હરી છારા હરી કામણ દિશે છે અલે મેલા તારી આંખ મારે કામણ દિશે દિશે
ગોકુલ આવ્યું છે મારે આંગણે. ગોકુલ આવ્યું છે મારે આંગણે. ગોકુલ આવ્યું છે મારે આંગણે. એક વાર આવો, એક વાર આવો, એક વાર આવો મહારાજ. ગોકુલ આવ્યું છે મારે આંગણે. ગોકુલ આવ્યું છે મારે. તું ઘરે જશે તો જાને કોઈ કે વખાણ કરે કેવી ભૂખ લાગી. ગોકુલ આવ્યું છે મારે આંગણે. એક વાર આવો મારા. લીલુડા વાસણી વાસણી બનાવી. એ વાસળી બનાવો, વાસળી બનાવો. અરે લીલુડા, અરે લીલુડા વાસણી, લીલુડા વાસણી વાસણી બનાવી. વાસળી બનાવો, વાસળી બનાવો. અરે હોશે વગાડો મહારાજ, હોશે વગાડો મહારાજ. એ તમે હોશે વગાડો મહારાજ. એક વાર આવો, એક વાર આવો, એક વાર આવો મહારાજ. એ જીત મે ये તમે ઉસે વગાડો મારા. તમે ઉસે વગાડો મારા. એક વાર આવો મારા. બારણે 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 તોરણ બંધાવો. તોરણ બંધાવો, તોરણ બંધાવો. આંગણે આંગણે સાથિયા પુરાવો. સાથિયા પુરાવો, સાથિયા પુરાવો. અરે પ્રેમ પધારો મહારાજ. ઓહો પ્રેમે પધારો મહારાજ. એ તમે પ્રેમે પધારો મહારાજ. એક વાર આવો આવો, એક વાર આવો આવો, એક વાર આવો મહારાજ. હે ચિત્ત મે પ્રેમે એ પધારો. એ વાલા પ્રેમી પ્રેમે પધારો મારા. પ્રેમે પધારો મારા. એક વાર આવો મારા. ગોકુલ આવ્યું છે મારે આંગણે. ગોકુલ આવ્યું છે મારે આંગણે. એક વાર આવો મહારાજ.
મીંડળી પોતાનો જાણીને દાસ બનાવો
वालो दास बनाए बोलो दास बनावो दास बनावो हरि हरे राखो चरण निवास राखो चरण निवास एक वारा हमारा ભક્ત નહીં
દામોદર સેવા માણી આ ભગવાન દિયો ઉદ્ધાર સહેલડી ભગવાન દિયો ઉદ્ધાર સહેલડી શ્યામની રખવાને ચાલો ભગવાન દિયો ઉદ્ધાર સહેલડી શ્યામની રખવા ચાલો हेलो हाँ भगवान दियो उद्धार सहेलड़ी भगवान दियो उद्धार सहेलड़ी श्यामनी रखवाने चालो रे भगवान दियो उद्धार सहेलड़ी श्यामनी रखवा चालो हाँ श्यामनी रखवाने चालो सहेलड़ी श्यामनी रखवाने चालो रे श्यामनी रखवा चालो सहेलड़ी श्यामनी रखवा चालो अरे श्यामनी रखवा चालो सहेलड़ी श्यामनी रखवा चालो श्यामनी रखवा चालो श्यामनी रखवा चालो सहेलड़ी श्यामनी रखवा श्यामनी रखवा श्यामनी रखवा दृढ़येन चरणन केरो अरे दृढ़येन चरणन केरो अरे दृढ़येन चरणन केरो भरोसो दृढ़येन श्री वल्लभ एक चंद्र छटा दीना सब जग मां अंधेरो भरोसो सब जग मां अंधेरो भरोसो दृढ़येन साधन
केरो सूर कहा कहे दृढ़ई न चरणन केरो भरोसो दृढ़ई न चरणन केरो हरिओ रे को हरिओ रे को और को समझे समझ कहूरी और को समझे समझ कहूरी हमको इतनी समझ भली री ठाकुर हमारे अरे ठाकुर अरे ठाकुर हमारे अरे ठाकुर हमारे नंद किशोर ठाकुरा ये ब्रश भान ललीरी ठाकुरा ये ब्रश भगवान हित राम राय प्रभु सबन
की, श्री ब्रजभूषण लाल प्यारे की, श्री विठलेश राय प्यारे की, श्री रसिक राय प्यारे की, श्री पुरुषोत्तम लाल प्यारे की, श्याम सुंदर श्री यमुने महारानी की, आज के आनंद की आनंद कराने